હેલો મિત્રો, કેમ છે? આજે છે ધૂળેટી અને આજના આપણે દિવસે આવેલા છીએ મેલડી માતાજીના દર્શને, ડિંડોલી સ્થિત મેલડી માના મંદિરે. તો ચાલો આજે તમને પણ લાઈવ મેલડી માતાજીના દર્શન કરાવીએ. દોસ્તો, આ મેલડી માતાજીનું મંદિર સૌ પ્રથમ એકદમ નાની દેરીમાં હતું, પરંતુ સમય જતો ગયો અને માતાજીના ભક્તો વધતા ગયા અને માતાજીના પરચાઓને લીધે આજે આ મંદિર બહુ મોટા જ પ્રમાણમાં બની ગયું છે અને ખૂબ જ સારું બની ગયું. તો વિહાનાબેન પણ માતાજીના દર્શને આવી રહ્યા છે અને બહુ સ્ટાઇલિશમાં આવે છે. ચશ્મા કાઢવાનું પણ ભૂલી ગયા હોય એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, બાળક છે, ચાલ્યા કરે. જો વિહાનાબેન હવે માતાજીના દર્શન કરે છે. આ જે મંદિર છે મિત્રો, આ રોડની એકદમ નજીક હોવાના કારણે અહીંયા વાહનો લાખોની સંખ્યામાં પસાર થતા હોય છે. ત્યારે આપણો અવાજ એમાં ક્લિયર આવે પણ અને ન પણ આવી શકે, પણ આ માતાજીના મંદિરે તમે અવશ્ય આવો. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. જય ઉગતા પૂર્ણિમા. બહારથી મંદિર કંઈક આવું દેખાય છે. એકદમ રોડની કિનારે પર આવેલું છે. વર્ષો જૂનું મંદિર છે. સૌ પ્રથમ અહીં માત્ર માતાજીની દેરી હતી, પણ અત્યારે આ વિશાળ સ્વરૂપમાં મંદિર બની ગયું છે. અને આ મંદિરના એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો આપણે જે ડિંડોલી જૂનો રોડ કહેવાય છે, કે ડિંડોલી ગોડાદરાથી ડિંડોલી બસ સ્ટેન્ડ તરફ જતા રોડ પર રોડની વચ્ચે જ આ મંદિર આવેલું છે. એવું પણ કહેવાય છે કે આ માતાજીને જે દિલથી મનોકામના માંગે છે તે પૂર્ણ કરે છે. તો આવો માતાજીના દર્શને, માતાજી તમામની મનોકામના પૂર્ણ કરે. બોલો મારી સાથે, જય ઉગતા પૂર્ણિમા. જય શ્રી કૃષ્ણ.